નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના એક ગામ પાસે રાત્રે બેફામ ડમ્પર ચાલકોથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને કાર ચાલકે ડીપર મારવા છતાં પણ ડમ્પર ધીમું ન ચલાવતા રોષે ભરાયેલા લોકોએ તમામ ડમ્પરો રોકાવી ભારે હંગામો મચાવ્યો હતો. ડીસા તાલુકાના સદરપુર પાસે નદીમાં રેતીની અનેક લીઝ આવેલી છે અને ત્યાંથી રોજબરોજ અનેક વાહનો રેતી ભરીને નીકળે છે, પરંતુ કેટલાક ડમ્પર ચાલકો બેફામ ગાડી ચલાવતા હોવાના કારણે આ માર્ગ પરથી નીકળતા અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તે દરમિયાન ગત રાત્રે પણ એક કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે કાર ચાલકે ડીપર મારી હોવા છતાં પણ સામેથી આવી રહેલા ડમ્પર ચાલકે ગાડી ધીમી પાડી ન હતી, જેથી રોજબરોજથી આવી સમસ્યાથી કંટાળેલા કાર ચાલકે ગ્રામજનોને બોલાવ્યા હતા અને કંટાળેલા ગ્રામજનોએ તમામ ડમ્પરોને રોકાવી ભારે હંગામો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ગ્રામજનોને સમજાવ્યા હતા. જ્યારે ડમ્પર ચાલકોને પણ વાહન ધીમે ચલાવવા માટેની સૂચના આપી મામલો થાળે પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે સદરપુરથી વાસણા જૂના ડીસા સુધી સિંગલ પટ્ટી રોડ હોવાથી અનેકવાર ડમ્પર અને અન્ય વાહનો સામસામે આવી જતા ચાલકો વચ્ચે બોલાચાલી થતી રહે છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા રોજબરોજની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અનેક પ્રયાસો કરવા જોઈએ તેવું ગ્રામજનોનું માનવું છે.